વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો ઓનલાઈન લેક્ચર નંબર 11 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે જોયું હતું કે 10 એ ચેપ્ટર આ ચેપ્ટરનો બીજો મોશન ચાલુ થાય છે. તો આજે ઓનલાઈન લેક્ચર નંબર 11 ની અંદર આપણે એક નવો ડિટેલમાં અભ્યાસ કરવા જઈશું. એનું માર્કિંગ પીરિયડ 1+1+4 એટલે કે 6 માર્કનું વેઇટેજ ગઈ સાલ મુજબ છે. આ સાલ મુજબ આમાં વેઇટેજ વધીને 10 થવાની સંભાવના છે. હવે આપણે જોઈએ કે તમે આ કોષ્ટક આખો જોવો છો કે ક્રિયાશીલ સમૂહનું કોષ્ટક જોવો છો, બરોબર. એની અંદર સૌથી પહેલું જે છે હેલોજન ક્રિયાશીલ સમૂહ, એની અંદર ફક્ત બે જ ઉદાહરણ આપ્યા છે, બરોબર. પણ આપણે દરેકનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. અને ફક્ત તમારા કોર્સમાં 5 મિનિટનું આપ્યું છે, પણ આપણે અડધો કલાક આનો અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવ્યો? જે પણ હું કામ કરું છું એ ધ્યાનથી જોજો. જે હોમવર્ક આપું છું એ તમારે કરવાનું છે, એ પણ તમે ધ્યાનથી જુઓ, બરોબર છે. હોમવર્ક ઘણું બધું થઈ શકે છે અને એકદમ ઈઝી થઈ શકે છે. તો આજે આપણે હેલોજન સમૂહમાં સમાંતરની શ્રેણી નો અભ્યાસ કરીશું, બરોબર છે. કયો છે? હેલોજન. હેલોજન ની અંદર હેલોજનની સંખ્યા x છે. એની અંદર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન અને આયોડીન આવા 4 મુખ્ય સમૂહનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાનમાં હેલોજન એટલે x ની અંદર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન અને આયોડીન. તો આ ચારનો આપણે પહેલા ક્લોરીન લઈને અભ્યાસ કરીશું. એવું ને એવું તમારે હોમવર્કમાં ફ્લોરીન નું કરવાનું, એવું ને એવું તમારે બ્રોમીન નું કરવાનું, એવું ને એવું તમારે આયોડીન નું કરવાનું. એક આખું સેમ્પલ હું તમને બતાવીશ કે તમને ઓટોમેટિક બધું તમને આવડી જશે, બરોબર છે. તો સૌથી પહેલા ખાસ ધ્યાન રાખશો, બરોબર છે. તો પહેલા નંબરમાં ક્રિયાશીલ સમૂહ, બરોબર છે. તો ક્રિયાશીલ સમૂહ આપણે લઈશું હેલોજન, બરોબર છે. હેલોજન ની અંદર આપણે જોઈશું કે જુદા જુદા પૂર્વર્ગ અને પ્રત્યય લાગશે. પૂર્વર્ગ એટલે આગળ લાગે છે, પ્રત્યય એટલે પાછળ લાગે, બરોબર છે. હેલોજન સમૂહની અંદર આમ કરીને બંધ કરીને આવે તેનો કહેવાય ક્લોરાઇડ સમૂહ. બી હોય તો બ્રોમાઇડ સમૂહ, આઈ હોય તો આયોડાઇડ સમૂહ અને એફ હોય તો ફ્લોરીન સમૂહ, બરોબર છે. આપણે ફક્ત ને ફક્ત આલ્કેન પ્રકારની CnH2n+2 નો અભ્યાસ કરીશું, બરોબર છે. તો આપણે ફરીથી ધ્યાનમાં રાખીશું, કોષ્ટક ફરી ધ્યાનમાં જો. એક કાર્બન હોય તો ઈથ, મીથ, પ્રોપ,બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ, ઓક્ટ, નોન અને ડેક. મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન, બરોબર છે. ડેકિન પણ કહેવામાં આવે છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરોબર છે. તો હેલોજન સમૂહ છે, આલ્કેન છે CnH2n+2, બરોબર છે. એક કાર્બન થી આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર છે. બરોબર, ધ્યાનથી જોજો. CH4 એટલે મિથેન થઈ જાય. ધ્યાન આપો. આમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન પહેલા તમે શીખી ગયા. એક હાઇડ્રોજનને દૂર કરીએ અને એક ક્લોરીન એડ કરીએ, બરોબર છે. તો શું થશે? CH3Cl, બરોબર છે.
આના બે નામ થશે, એક IUPAC નામ અને બીજું છે આપણું સામાન્ય નામ. બે અત્યારથી ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. તો આનું નામ મિથેન, બરાબર છે. એક હાઇડ્રોજન દૂર થઈ ગયું એટલે એક મિથાઇલ થઈ જાય, બરાબર છે. તો આનું નામ IUPAC નામ છે ક્લોરો મીથેન. ધ્યાન રાખો, ક્લોરો મીથેન. 1 ક્લોરો પણ લખી શકાય કે એક જ કાર્બન છે, બરાબર છે. એટલે એક કાર્બન છે આપણે લખતા નથી. આનું IUPAC નામ છે ક્લોરો મીથેન. નું સામાન્ય નામ છે મિથાઇલ ક્લોરાઇડ. અહીંયા જે ક્લોરો છે એ પૂર્વક તરીકે છે, IUPAC નામ. સામાન્ય નામમાં પ્રત્યય તરીકે છે. બંનેનો તફાવત ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર છે. આવું જ આપણે એક કાર્બન વાળું જો એવું બધા જ કાર્બનનું તમારે એક સાથે કરવાનું છે. ક્લોરીનની જગ્યાએ CH3Br, તો અહીંયા થશે બ્રોમો મીથેન, મિથાઇલ બ્રોમાઇડ. ત્રીજું લઈએ CH3F, તો ફ્લોરો મીથેન, મિથાઇલ ફ્લોરાઇડ. અને ચોથું લઈએ CH3, કઈ રહ્યું ક્લોરીન બ્રોમિન આયોડો મીથેન, મિથાઇલ આયોડાઇડ. ખ્યાલ આવ્યું? તો આ એક જ કાર્બન વાળું, બરોબર છે, આલ્કેન પ્રકારનું આપણે હેલોજન સમૂહ ધરાવતા આપણે સંયોજનોના નામકરણ જોયા, IUPAC નામકરણ જોયા, સામાન્ય નામ જોયા. આવા દરેકની અંદર તમારે કરવાનું છે, દરેકમાં 4 કરવાના છે, બરોબર છે. બીજું લઈશું આપણે બે કાર્બન વાળા, બરોબર છે. ઇનાઇન 4 સમૂહ, હેલોજન સમૂહ, બરોબર છે. મુખ્યત્વે આપણે સૌથી પહેલા લઈશું આપણે ક્લોરાઇડ સમૂહ લઈશું, બરોબર છે. આનું નામ થઈ જશે ક્લોરાઇડ સમૂહ, બરોબર છે. તો બે કાર્બન વાળું આલ્કેન સંયોજન થઈ જશે. અહીંયા લખું CnH2n+2. ધ્યાન આપજો, બે મૂકીએ C2, 2 દુ 4 ને 2 6. તો આ થઈ ગયું આપણો ઇથેન, આલ્કેન નું ઇથેન થઈ ગયું. આમાંથી એક કાર્બન દૂર કરો, એક હાઇડ્રોજન દૂર કરો, એક ક્લોરાઇડ ઉમેરી દો. તો આને આપણે આ રીતે બી લખી શકીએ છીએ, બે કાર્બન, અહીંયા CH3 બંનેનો કહેવાનો ભાવાર્થ એક જ છે, બરોબર છે. તો અહીંયા આપણે આને લખીશું, એક હાઇડ્રોજન દૂર કરીશું પાછળથી, CH3 CH2. ધ્યાન આપજો, 3 હતા તો 2 થઈ ગયા, અને ત્યાં આગળ શું લગાવી દો, ક્લોરીન લગાવી દો. અને આપણે આ રીતે પણ લખી શકીએ, આને આપણે આ રીતે લખી શકીએ, આને પણ આ રીતે લખી દઈએ C2H5Cl. બંને એક જ છે, બરોબર છે. બને ત્યાં સુધી આ લખવાનો આગ્રહ રાખો, એટલે ભૂલ પડે નહીં, બરોબર છે. આનું નામ થઈ જશે પેલું ક્લોરો, અને નામ એક જ થશે, રાડું લખી દઉં, ક્લોરો ઇથેન.
અથવા આનું નામ થશે ઇથાઇલ ક્લોરાઇડ, બરોબર છે। આવું તમારે બ્રોમાઇડ નું લખવાનું, ફ્લોરિન નું લખવાનું, આયોડિન નું લખવાનું, એ નંબર 1 કરીને લખ્યું છે, નંબર 2 કરીને અહીંયા તમારે લખવાનું છે। હું બોલી જાઉં છું, લખ્યા પછી કન્ફર્મ કરજો, બરોબર છે। આ તો બે એમને જ રહેશે। અહીંયા CH3CH2Br તો બ્રોમો ઇથેન ઇથાઇલ બ્રોમાઇડ, CH3CH2F મૂકો તો ફ્લોરો ઇથેન ઇથાઇલ ફ્લોરાઇડ, CH3CH2I લખો તો આયોડો ઇથેન ઇથાઇલ આયોડાઇડ। ખ્યાલ આવી ગયો? તો આને પણ તમે ઝૂમ કરીને લખી દો, બરોબર છે, કે કેવી રીતના તમે ડિટેલમાં લખી શકો છો, બરોબર છે। તો તમે એ પણ તમે અહીંયા લખી શકો છો, તો ખાસ ઝૂમ કરી અને લખવાનો આગ્રહ રાખશો, બરોબર છે। દરેકે 4 લખવાના છે, આમાં 4 લખેલા છે પહેલા ખાનામાં, બીજા ખાનામાં પણ તમારે 4 લખવાના છે, ખાસ ધ્યાન રાખજો। એકદમ સહેલું છે, એવી રીતના આપણે એક આગળ લેતા જવાનું। બરોબર છે, હવે થોડી લાંબી થશે, બરોબર છે। હવે આપણે જોઈશું આપણે 3 કાર્બન વાળો ક્રિયાશીલ સમૂહ, તો કયો? હેલોજન, બરોબર છે। તો આપણે Cl લઈશું તો કયો થશે? ક્લોરાઇડ સમૂહ, બરોબર છે। આલ્કેન પ્રકારનું તો હવે આપણે કેટલા લઈશું? આપણે 4 કાર્બન, CnH2n+2, બરોબર છે। કાર્બનની સંખ્યા હવે કેટલી લઈશું? આપણે 3 લઈએ સૌથી પહેલા, અહીંયા 3 મૂકી દઈએ, C3 3 દુ 6 ને 2 8, આ રીતના પણ લખી શકાય, 3 કાર્બન। આ રીતના તમારે લખવાનું, બંને વચ્ચે સિંગલ બંધ, આની 3 સંયોજકતા બાકી છે CH3 લખવાની, આની 3 સંયોજકતા બાકી છે CH3 લખવાની, 3 દુ 6, આની 2 સંયોજકતા બાકી, બરોબર છે। આ બંને એક જ છે, પણ આ બંધારણ આપણે લખવાનું, બરોબર છે। તો શું કરવાનું? પાછળથી એક હાઇડ્રોજન દૂર કરી દેવાનો અને ક્લોરીન લગાવી દેવાનું, CH3 CH2 CH2Cl, બરોબર છે। અને બીજી રીતે બી લખી શકાય, આપણે આ રીતે લખવું હોય તો C3H7Cl, આ બંનેનું નામ એક જ થશે આપણી પાસે। અહીંયા આપણે ક્લોરીન આમથી ગણો તો ત્રીજા નંબર પર થાય, આમથી ગણો તો પહેલા નંબર પર, તો બેમાંથી કયો નંબર? તો પહેલા નંબર। તો અહીંયા આપણે એને જુદું પડીશું, 1 ક્લોરો ઇથેન, તો અહીંયા 1 ઇથાઇલ ક્લોરાઇડ, બરોબર છે। તો એ પ્રમાણે બતાવી દીધું। આની નાની બીજી સંયોજકતા આપણે જોઈશું આપણે, બરોબર છે, કે અહીંયા આપણે પહેલા કાર્બન ઉપર Cl મૂક્યો, અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો, અહીંયાથી હવે આપણે દૂર કરીશું CH3CH, જોજો CH2 હતા તો CH થઈ ગયા, અહીંયા CH3 ઉપર કાં તો નીચે આપણે ક્લોરીન લખી શકાય। કાર્બન 4 સંયોજક ચેક કરો, એક આ બાજુ, 2 3 અને હાઇડ્રોજનની 4, બરાબર છે। તો આ થઈ ગયું એનું સૂત્ર થઈ ગયું, બરાબર, બંધારણનું સૂત્ર થઈ ગયું।
તો આનું નામકરણ અલગ થશે. પેલો 1 ક્લોરોઇથેન, આમથી ગણો તો પહેલો બીજો ત્રીજો, આમથી ગણો તો પહેલો બીજો ત્રીજો, તો 2 ક્લોરો ઇથેન, 2 ઇથાઇલ ક્લોરાઇડ. ધ્યાન આપજો. પછી આગળના ધોરણમાં આ નામ આપ્યું હશે ને એના પરથી તમારે બંધારણીય સૂત્ર લખવાનું, અણુસૂત્ર લખવાનું, એ પણ ઉલટ તપાસમાં પૂછાઈ શકે છે. પણ અત્યારે તમે વન સાઈડની પ્રેક્ટિસ કરો. આવું ને આવું બંનેનું તમે બ્રોમાઇડનું લખો, ફ્લોરાઇડનું લખો અને આયોડાઇડનું લખો. બરાબર? અહીંયા જ તમારે ખાલી બદલવાનું છે. આખો પોઝ કરી અને લખી દો. અને પછી તમારે અહીંયા ક્લોરીનની જગ્યાએ Br, F આયોડાઇડ, અહીંયા પણ ક્લોરીનની જગ્યાએ F, Br અને આયોડાઇડ તમારે લખવાનું રહેશે. તો 3 કાર્બન વાળો આપણે જોયું છે. અહીંયા ધ્યાન આપજો. 3 કાર્બન છે એટલે અહીંયા આવશે પ્રોપેન, પ્રોપાઇલ, પ્રોપેન, પ્રોપાઇલ. બરોબર? તો આનો થોડું સુધારાવાળો આપણે સ્ક્રીનશોટ પાડી, બરોબર છે, અને લખવાનો આગ્રહ રાખીશું. બરોબર છે? ભૂલ ન થાય ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર છે? હવે આપણે જોઈશું આપણે 4 કાર્બન. નંબર 4 નામ થશે બ્યુટેન. C4 4 2 8 ને 2 10. આનું નામ શું થશે? બ્યુટેન. અને આપણે આ રીતના વ્યવસ્થિત પેલા 4 કાર્બન લખી દઈશું. આની CH3, આની 2 સંયોજકતા બાકી, આની 2 સંયોજકતા બાકી, આની 3 સંયોજકતા બાકી. આના પરથી એના પહેલા નંબરનું અહીંથી હાઇડ્રોજન દૂર કરો, ક્લોરીન મૂકી દો. CH3, CH2, 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 CH. બરોબર છે? તો આનું નામ થઈ જશે 1 ક્લોરો બ્યુટેન અથવા 1 બ્યુટાઇલ ક્લોરાઇડ. બરોબર છે? બીજા નંબરમાં થશે અહીંયા આપણે ક્લોરીન મૂકીશું. CH3, CH2, CH. જો 2 હતા તો 1 થઈ ગયા. ત્યાંથી જે હાઇડ્રોજન દૂર કરવાનું અને Cl ને ઉપર લખી દેવાનું. આનું નામ થઈ જશે 2 ક્લોરો બ્યુટેન અથવા 2 બ્યુટાઇલ ક્લોરાઇડ. ત્રીજો ઓપ્શન પણ થશે. અહીંયા મૂકીએ તો શું થશે? આમથી ગણો તો 2, આમથી ગણો પણ 2, એટલે આના ફક્ત ને ફક્ત કેટલા થશે? 2 થશે. 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. બરોબર છે? આવા તમારે સ્ક્રીનશોટ પાડીને લખી દો. પછી F ક્લોરીનની જગ્યાએ Br, ક્લોરીનની જગ્યાએ F અને ક્લોરીનની જગ્યાએ I, આયોડાઇડ લખી દરેકના આ રીતના 2 લખવાના છે અને દરેકના ફોટા મને મોકલવાના રહેશે. બરોબર છે? તો ખાસ ધ્યાનથી રાખજો. પરીક્ષાની અંદર તમારે ત્યાં ઠીક 12મા સુધીનું કામ આપણે એક સાથે કરી રહ્યા છીએ. ચોપડીમાં તમે જોયું તો ફક્ત 2 જ કોષ્ટક આપેલો છે, ફક્ત માહિતી જ આપી છે. એના પર આધારિત આપણે અડધો કલાકની ચર્ચા કરવાની છે અને 5 થી 6 પેજનું કામ કરવાનું છે. તો ખાસ તમે ધ્યાન રાખજો. હવે લઈશું આપણે 5મા નંબરનું 5 કાર્બન.
તો C5 5 દુ 10 ને 2 12 5 કાર્બન બતાવીશું આપણે, બરોબર છે. પેલી બાજુ જગ્યા ખૂટશે પાછી. એક બે ત્રણ ચાર પાંચ અને 3 સંયોજકતા બાકી. CH3 અને 2 બાકી, CH2 અને 2 વપરાઈ ગઈ, 2 બાકી, 2 વપરાઈ ગઈ, 2 બાકી, 2 વપરાઈ ગઈ, 1 વપરાઈ ગઈ, 3 બાકી. તો આ તો આપણું કયું થશે? પેન્ટેન. આપણા છે આપણું પેન્ટેન, બરોબર છે. હવે આમાં 3 ઓપ્શન થશે. પહેલા અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી Cl દાખલ કરો. 1 ક્લોરોપેન્ટેન, 2 ક્લોરોપેન્ટેન, 3 ક્લોરોપેન્ટેન. અહીંથી કરો તો 4 અને અહીંથી કરો તો 2. એટલે આના 3 સૂત્ર થશે, બરાબર છે. આપણે વારા પરથી આપણે અહીંયા લખીશું. નંબર 1 આનું લખું છું. CH3 CH2 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 Cl. તો શું થશે? 1 ક્લોરોપેન્ટેન, 1 પેન્ટાઇલ ક્લોરાઇડ. ખાસ ધ્યાનથી દૂર, કારણ કે આવું તમારે Br કરીને લખવાનું, આવું I કરીને લખવાનું, આવું કરી F કરીને લખવાનું. નંબર 2 હવે અહીંયા આપણે અહીંથી હાઇડ્રોજન દૂર કરીશું, ત્યાં Cl લગાવીશું. CH3 CH2 CH2 CH. જો હું ભર્યો એ 2 હતા તો 1 કરી દીધા, ઉપર એક Cl લગાવી દીધા, અહીંયા CH3 ના CH3 નાખી દીધા. આનું નામ થઈ જશે 2 ક્લોરોપેન્ટેન, 2 પેન્ટાઇલ ક્લોરાઇડ. ત્રીજું થશે આપણું, અહીંથી હાઇડ્રોજન દૂર કરી ત્યાં આપણે લગાવી દઈશું Cl, CH2 CH. CH2 હતા તો CH થઈ ગયા, CH2 CH3. આનું નામ થઈ જશે 3 ક્લોરોપેન્ટેન અથવા 3 પેન્ટાઇલ ક્લોરાઇડ. આમ એના IUPAC નામ, સામાન્ય નામ, આ નામ ઉપરથી પણ આ કમ્પ્લીટ થઈ જાય. એટલે નામ તમારે લખવાનું, એનું આવું બંધારણીય સૂત્ર આવવું જોઈએ. તો કેવી રીતે લખીશું? પેન્ટેન એટલે 5 કાર્બન લખવાના. પેન્ટેન એટલે આલ્કેન પ્રકારનો છે, સિંગલ બંધ આવે. 2 ક્લોરો, બીજા કાર્બન પર ક્લોરો નો પણ આપણે નેક્સ્ટ વખત અભ્યાસ કરીશું. તો આપણે આખું 5 કાર્બન વાળું આપણે જોયું. એવી રીતના તમારે 6 કાર્બન વાળું હેક્સેન 6 કાર્બન આવશે. 6 કાર્બન ની અંદર પણ આ રીતના તમે જુઓ કે 3 સૂત્ર બનશે. 1 ક્લોરોહેક્સેન, 2 ક્લોરોહેક્સેન અને 3 ક્લોરોહેક્સેન, બરોબર છે. એ પણ તમારે આખું જાતે કરી ક્લોરીનના જે રીતના આના 3 ક્લોરીનના 3, બ્રોમિનના 3, આયોડાઇડના 3, બ્રોમાઇડના 3 એ દરેકના સાથે સાથે જ બનાવતા જજો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનું છે, બરોબર છે. બને એટલું સરળ લેંગ્વેજમાં શીખવાનો પ્રયત્ન કર્યો છે. ઝૂમ કરીને ખાસ જોજો, બરોબર છે. કોઈ બી વસ્તુ ન ખબર પડે સ્ક્રીનશોટ પાડીને મોકલજો. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે ચર્ચા કરીશું. કેમ હવે જે આગળ આવશે એના આના પર જ આવશે એટલે થોડું અઘરું આવશે. આવડશે તો પેલું આવડશે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાની નોટ બનાવજો. આ ચેપ્ટરની કંઈક 11-12 માં પણ તમારે ઉપયોગી નીવડે છે. વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ.